મહત્વના સમાચાર ગુજરાતના માથે માવઠાનું વધુ એક સંકટ સર્જાયું છે અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેના પગલે હવે શિયાળુ વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા। માવઠાની આગાહી વચ્ચે છેલ્લા 2 દિવસની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। નલિયામાં જો કે 11.6 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધાયું અને છેલ્લા 4 દિવસમાં જ નલિયાનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી જેટલું વધ્યું છે। જો કે આ સિવાય પોરબંદર, ગાંધીનગર, દાહોદ, ડીસા, જામનગરમાં 15 ડિગ્રી કરતાં ઓછું તાપમાન નોંધાયું છે અને બીજી તરફ અમદાવાદમાં 16.6 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો વધારો થયો છે। હવામાન વિભાગની આગાહી છે આગામી 5 દિવસ અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેશે અને ત્યારબાદ 18 જાન્યુઆરીથી ફરીવાર ઠંડીના ચમકારામાં વધારો થશે। તો હાલમાં તો રાજ્યમાં ઠંડીના હાલ ઘટી રહ્યું છે સતત ઠંડીનું જોર અને તેની વચ્ચે હવે માવઠાના સંકેત પણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે। જો કે હવામાન વિભાગની આગાહી છે આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેશે અને 18 જાન્યુઆરી બાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો પણ રહેશે।